ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડનો વિસ્ફોટ થયો, જેમાં સૌથી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા 3 દિવસમાં પોઝિટિવ કેસોમાં 50%નો ઉછાળો આવતા હાહાકાર મચી ગયો। સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભરી જવાની ગંભીર બેદરકારી સામે આવતા સેક્ટર 24-28 અને આદિવાડા જેવા વિસ્તારમાં રોગચાળાની લપેટમાં આવ્યા। તપાસ દરમિયાન પાણી પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધતા તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી। બીજી તરફ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર જનાંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવવા દૂષિત પાણીથી અત્યાર સુધી 16 લોકો મોતને ભેટ્યા છે। ગાંધીનગરમાં તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે। જે કોઈ નાગરિકો ખાસ કરીને આ ટાઇફોઇડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા। ખાસ કરીને 22 ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3-1 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો। સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇશ્યુઝ હતા જેના કારણે ટાઇફોઇડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઝડપથી તમામ લોકો ફરી સાજા થાય તે માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છે।